ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા અને મનસુખ વસાવાની સામસામે જંગ પાક્કી થઈ ગઈ છે। ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા જ જાહેરાત કરી દીધી હતી, ત્યારે ઇન્ડિયા ગઠબંધનની રાહ જોવાતી હતી કે તે કોના ફાળે આ સીટ જાય છે તેવી વાત હતી, પરંતુ તે પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે। એટલે કે હવે સાફ છે કે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની સામસામે જંગ થશે। હવે હાલ ચૈતર વસાવાની ભરૂચની અંદર સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે, ને આ યાત્રાની અંદર તેમણે મનસુખ વસાવાને લઈને પણ વાત કરી હતી। આ વાતમાં તેમણે પ્રહાર નહોતા કર્યા, તેમણે મનસુખ વસાવાને એક અલગ અંદાજમાં સંબોધન કર્યું। તેને લઈને પણ સામે જે લોકો બેઠા હતા તે પણ ખૂબ જ તાલીઓ પાડવા લાગ્યા, અને એ સિવાય પણ તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા, ધર્મની રાજનીતિની પણ વાત કરી, અને જે વાત તેમણે કહી છે અને હાલ જે સમીકરણો ચાલી રહ્યા છે તેને લઈને હું વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ચૈતર વસાવાની ભરૂચમાં હાલ સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે। આ સ્વાભિમાન યાત્રામાં દરેક ગામડે ગામડે લોકો ઉમટી રહ્યા છે સ્વયંભૂ। એક ગામ એવું નથી જ્યાં ચૈતર વસાવાને ફૂલહાર પહેરાવવા માટે લોકો સામેથી ન ઉમટી પડતા હોય। જે પણ દ્રશ્યો સામે આવે છે તેમાં જ્યારે પણ ચૈતર વસાવા ગામમાં એન્ટ્રી લે છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેમને ફૂલહાર પહેરાવવા અને તેમનું સ્વાગત થાય છે। સભાઓ પણ થાય છે, નાની સભા કરવાની હોય છે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, અને તેને લઈને ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક તેમનામાં અને તેમના કાર્યકર્તાઓમાં ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ ચાહે આદિવાસી વિસ્તાર હોય, બિન આદિવાસી વિસ્તાર હોય કે પછી લઘુમતી વિસ્તાર હોય, દરેક જગ્યાએ મોટી સંખ્યામાં ચૈતર વસાવાનું સ્વાગત થઈ રહ્યું છે। આને જોઈને ચૈતર વસાવાના વિરોધીઓના દાંત ખાટા થઈ જાય, કારણ કે જે રીતે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને જે રીતે સભાઓ યોજાઈ રહી છે તેમની સ્વાભિમાન યાત્રામાં, તે જોઈને વિરોધીઓને સમજમાં આવી ગયું હશે કે ભરૂચમાં શું માહોલ છે। તો આ વચ્ચે જ ચૈતર વસાવાએ યાત્રામાં સંબોધન કર્યું હતું, અને આ સંબોધનની અંદર તેમણે મનસુખ વસાવાનું નામ લીધું હતું। આમ તો સ્વાભાવિક રીતે બે વિરોધીઓ એકબીજા પર પ્રહાર કરે, પરંતુ ચૈતર વસાવાએ હાલ મનસુખ વસાવાને દાદા કહ્યા અને કહ્યું કે દાદાની ખૂબ ઉંમર થઈ ગઈ છે અને તે તબિયત પણ એમની બગડતી રહે છે। અગાઉ પણ તેમણે રાજીનામું આપવાની વાત કહી હતી કે મારી તબિયત સારી નથી એટલે હું રાજીનામું આપું છું, એ થાકી ગયા છે અને ઘણી વખત તેઓ કામ કરી શકતા નથી, આવી વાત તેમણે કહી, અને ભાજપની રાજનીતિની પણ વાત કરી। આપ સાંભળો કે ચૈતર વસાવાએ પહેલે મનસુખ વસાવાને લઈને શું કહ્યું। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે, ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। દાદાને આ વખતે આપણે આરામ આપીએ, અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો, એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ, હું જેલમાં હતો। માન્ય કેજરીવાલજી નેત્રંગે એક સભા કરીને મારું નામ જાહેર કર્યું, ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે, પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું। 12 દિવસ, આજે 12મો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે, પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ને આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે। તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે। લોકો કંટાળેલા છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે, જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી, જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું, ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે। તો ચૈતર વસાવાએ મનસુખ વસાવાને દાદા કહ્યા અને કહ્યું કે થાકી ગયા છે, એમની ઉંમર પણ થઈ ગઈ છે, હવે આપણે તેમને રિટાયર કરવાના છે, આરામ આપવાનો છે। અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ એ પણ આશ્વાસન આપ્યું, અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ એ પણ આશ્વાસન આપ્યું કે જેમ મેં ડેડિયાપાડા માટે કામ કર્યું છે એવી જ રીતે હું ભરૂચ માટે કામ કરીશ અને ભરૂચના દરેક નાગરિક માટે કામ કરીશ। આ આશ્વાસન પણ તેમણે આપ્યું હતું। આ સિવાય પણ
ચૈતર વસાવાએ ભાજપની રાજનીતિને લઈને વાત કરી હતી, જોડતોડની રાજનીતિની વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભાજપ ક્યાંક ને ક્યાંક સમાજોના નામ પર, ધર્મના નામ પર લોકોને વિભાજિત કરે છે અને જીતે છે. આ વાત તેમણે કરી હતી. આ રાજનીતિ દેશ માટે સારી નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું. આપ સાંભળો કે ભાજપની રાજનીતિને લઈને અને જે રીતે આજની રાજનીતિ છે તેને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું. તમે બધાએ ઘણી ચૂંટણી જોઈ છે. હું તો ઉંમરમાં નાનો છું, 35 વર્ષ મારી ઉંમર છે. ડેડિયાપાડાના લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, એ મારા માટે ગર્વની વાત છે. કોંગ્રેસ આમ આદમી એલાયન્સનો ઉમેદવાર થયો છું, આ પણ મારા માટે બહુ મોટી વાત છે. પણ તમે ચૂંટણીઓ જોઈ છે, તમને બધું જ ખબર છે. અત્યાર સુધીની જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ છે, છેલ્લા 40 વર્ષથી આ લોકો એટલા માટે જીતી જાય છે કે કોંગ્રેસમાંથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના અગ્રણી લડતા હોય તો આ લોકોએ માત્ર ને માત્ર ધર્મના નામે રાજનીતિ કરી છે. કોંગ્રેસ મુસ્લિમ, ભાજપ હિન્દુ, એમ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, રાઠોડ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધાને ગેરમાર્ગે દોરીને આ ચૂંટણીઓ આ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા છે. પણ અમે તમને વિશ્વાસ આપીએ છીએ, અમે આ વખતના ઉમેદવાર છે. ચોક્કસ બધા સમાજો આપણને સ્વીકારે છે, ત્યારે આ વખતે આ લોકોની ધર્મ પ્રમાણેની રાજનીતિ, એમની કૂટનીતિ આ વખતે ચાલવાની નથી. ખુલ્લા પડી ગયા છે આ લોકો, ખુલ્લા પડી ગયા, એમનો એજન્ડા ફેલ ગયો છે. ત્યારે આપણે બધાએ આ વખતે માત્ર ચૈતરભાઈ નહીં પણ તમે પણ ઉમેદવાર છો, એ રીતના આ ચૂંટણીમાં આપણે રસ લેવાનો છે. તો ચૈતર વસાવાએ દેશમાં જે રાજનીતિ ચાલી રહી છે, જોડતોડ અને જાતિની જે રાજનીતિ છે એને લઈને પણ વાત કરી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા કે જે રીતે ભાજપ સમાજમાં વહેંચીને અને સમાજમાં બહુમતી લઘુમતી કરીને અથવા તો ધર્મના નામે લોકોના વોટ વહેંચીને જીતી રહી છે તેવી વાત તેમણે કરી હતી. પરંતુ હવે લોકસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં જાહેર થશે અને ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. હાલ તો તેમણે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને રિટાયર કરવાની વાત કરી દીધી છે અને ભરૂચમાં પણ જે માહોલ, જે હાલ ચૈતર વસાવા ખૂબ જ એક્શનમાં જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ ક્યાંય પણ મનસુખ વસાવા લોકો વચ્ચે જતા જોવા નથી મળી રહ્યા. તે પણ લોકોને સવાલ થઈ રહ્યો છે અને કાર્યકર્તાઓ પણ સવાલ પૂછી રહ્યા છે. પરંતુ હવે આગળ જોઈએ કે આગળ શું થાય છે. લોકોનો જે મન છે એ કઈ તરફ રહે છે, ચૈતર વસાવા તરફ રહે છે કે મનસુખ વસાવા તરફ રહે છે, કે પછી લોકો મનસુખ વસાવાને રિટાયર કરે છે કે નહીં, તે તો આગામી સમય જ બતાવશે. હાલ સમાચારમાં બસ આટલું જ. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો લઈને આપની સમક્ષ આવતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.